તેતું તો હું ગાયમાં તો લગભગ 15-20 રૂપિયામાં હાથ ભરાઈ જતો. આ ગણ્યા વગરના હાથ ના આવતો ભરવાનો. દુખે નહીં આ કરાવો તે દુનિયાનું દુઃખ. આ મોર છે, વાયુ છે, પાણી આવ્યું છે, બધું છે. કદાચ આહિર કે મેર સમાજની બહેનો હોય એમના હાથમાં તમે ત્રાજવા જોતા હશો, પણ એ ત્રાજવા શું કામ કરવામાં આવે છે અને કેટલા કરવાના હોય છે આપણે પૂછીએ. આ ત્રાજવા છે ને એમાં સહન શક્તિ. ગમે કઠોરા કપડે ને બેઠા રહીએ અમારે જોબાવે લેવા મેનની પરંપરા છે. આ કેટલા ત્રાજવા તમે કરાવેલા છે? અમે તેતું તો હું ગાયમાં તો લગભગ 15-20 રૂપિયામાં હાથ ભરાઈ જતો. અચ્છા, એટલે એમને એમ કયો કે ગયણા વગર કે હાથ ભરી દે? હા ગણ્યા વગરના હાથ ના આવતો ભરવાનો. આ પૂછો આખો જો પછી આ ડોક એ આવે જોબવા. અચ્છા, ગળામાં મોર કરાવેલા છે? હા, મોર છે, વાયુ છે, પાણી આવ્યું છે, બધું છે. આ હાથમાં બીજું શું શું ચિતરાવેલું છે? જો આમાં ઈ છે મોરલા છે, ફૂલ છે, ફૂલ છે. આ શું છે? વાય છે એ ભીમ પસેડી એટલે યા ડોહા ઘણા ઓલા કરતા ઈ પછી આ પણ મોર ને છે ચડિયા ફૂલ છે. એટલે તમારે કહેવાનું કે મારે આવું કરવું છે કે હાથે કરવું? હા ના આપણે કીએ કે આવી રીતના બીજ બિન ના એલામ છે મારે કરવા એટલે કરતે. તો આ દુખે નહીં આ કરાવો ત્યારે? દુનિયાનું દુખે. દુનિયાનું દુખે તોય કરાવો? શક્તિ હોવી જોઈએ ને. હા, કેટલા દિવસ સુધી આ દુખે? 5-7 દિવસ દુખે. 5-7 હા, દિવસ. 5-7 દિવસ પછી તો ગોળીના રસ પૂહે, તેલ પૂહે. શું ભૂસવાનું આમાં? દુખે નહીં? ગોળીનો રસ, શેનું? ગોળી આવે વનસ્પતિ, એના પાંદડા રસ કાઢે તેલમાં કકડાવે ને પછી ભૂહીએ એનેથી રૂપા લીલા થાય. નહીતર પેલા કેવા કલર ના હોય? આવા જ હોય કાળા જ, પણ થોડાક ફેર પડી જાય. મટાડવા તો ખરે ને